સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે જન્માષ્ટમી અંતર્ગત મહારથયાત્રા નીકળી હતી કે જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા। ગોકુળ આઠમ એટલે કે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ નિમિત્તે શહેરમાં બકુલભાઈ ખાખીના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં અલગ અલગ ફ્લોટ સાથે મહાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે મહાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં 150 પર અલગ અલગ કૃતિઓ બાળકો દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। ત્યારે આ નિહાળવા માટે શહેરની પ્રજા ઉમટી પડી હતી। કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મુખ્ય નેતા એવા પ્રવીણભાઈ તોગડિયા પણ હાજર રહ્યા હતા। આ યાત્રાની શરૂઆત લીંબડી દલવાડી સમાજની વાડી ખાતેથી થઈ હતી। આ યાત્રામાં અલગ અલગ પ્રકારના સ્ટન્ટ સહિત લોકોના દેખાડવામાં આવ્યા હતા અને આ સંપૂર્ણ યાત્રા દરમિયાન પ્રવીણભાઈ સહિતના કાર્યકરો તેમજ આગેવાનો, મહિલા મંડળ, યુવા મંડળ તેમજ સામાજિક મંડળ સહિતના હાજર રહ્યા હતા। ત્યારે આ યાત્રાનું સમાપન મોટા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું। શું છે આજે પવિત્ર તહેવાર? આજે જન્માષ્ટમીના પવિત્ર દિવસે આ ભગવાન જન્મોત્સવના રથયાત્રાની અંદર આજે 42મી રથયાત્રાની અંદર અમે 42 વર્ષથી અખંડ રથયાત્રાની અંદર શ્રી કૃષ્ણ ભગવાનના રથયાત્રાની અંદર અમે જોડાયેલા ભગવાનની રથમાં અમે ભાગ લેવી છીએ। જ્યારે પહેલી વાર રથયાત્રા નીકળેલી લીંબડીની અંદર ત્યારે પ્રથમવાર રથયાત્રામાં હું કાનો બનેલો। આ 42 વર્ષથી અખંડ અમારા શ્રી કૃષ્ણ ભગવાનને લઈ અને રથયાત્રામાં અમે આવી અને થાય એટલી સેવા કરી હતી મહિલા મંડળ દ્વારા। અલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।